જમવાનું પીસી દો તમારા માટે. હા પીરસી દે, જોરદાર ભૂખ લાગી હા તું તો. અને હું બનાવ્યું એ તો કે આખી કુબીના ગોટા. બીજું કશું બનાવ્યું નહીં તી? બાજરીના લોટની ચટણી. બસ યાર તું આ યુટ્યુબ જોવાનું બંધ કરી દે. કઈ સાદું બનાવવાનું કર અને તને રોજ રોજ નવા અખતરા કરવાનું ચમ થાય છે? અરે 4 દાડા પહેલા તે મરચાનો શીરો બનાવ્યો તો મરચાનો બોલો હવે કોણ ખાય? એમાં તો કોઈને ખવાય નહીં. તે ભાઈ મને નાખવા મોકલ્યો તે બાર ગલીના કૂતરોને. હું ગયો બાર નાખવા કૂતરાને તો ખાલી જીભી અડાડી જ છે એટલે અમે તેની વાકી પૂછી સીધી થઈ જઈ. હા કેટલા પ્રેમથી મારા શેઠ જમવા માટે આપણા ઘરે આવ્યા હતા. તમે જ કીધું કે એમ ભજીયા બહુ ભાવે તો હું જાતે જ મારા હાથે ભજીયા બનાવ્યા હતા. પણ આખી દૂધી ના તારા ભજીયા જોઈને જ મારા શેઠ ભાગી ગયા હતા. હું આમાં બધાથી કંટાળ્યો, હું મારાથી સહન નહીં થાય. જો હું તને ચોખ્ખું કહી દઉં કે મને જો હવે સાદું ભોજન ના મળ્યું તો હું હવે અન્નજળનો ત્યાગ કરી દઉં. તમે પાગલ થઈ જશો. હું તમને બની આપું છું ને સાદા બટાકાનો ભજીયો. મને સાદું બધું જ ભાવશે. તું બનાવી આપ. તમે 5 જ મિનિટ બે હા હું હાલ જ આખા બટાકાનો ભજીયો બને લાઈ.